નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસની અંદર દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશ અને ખલજી વંશ વિશે માહિતી મેળવી હતી કે ગુલામ વંશની અંદર શિહાબુદ્દીન ગોરીના અવસાન પછી કુતુબુદ્દીન ઐબક પછી ઇલ્તુમિશ પછી રઝિયા પછી નાઝરુદ્દીન અને એના પછી ગિયાસુદ્દીન બલબન ગાદી પર આવે છે। ત્યારબાદ ખલજી વંશ, તો કે ખલજી વંશના સ્થાપક જલાઉદ્દીન ખલજી હતા અને એમની પાસેથી અલાઉદ્દીન ખલજીએ સત્તા આંચકી લીધી હતી। અને હવે આજે આપણે તુગલુક વંશ જેના વિશે માહિતી મેળવીશું કે તુગલક વંશનો સમયકાળ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414। હવે ગિયાસુદ્દીન તુગલકે આ વંશની સ્થાપના કરી હતી। હવે ગિયાસુદ્દીન તુગલક અને ગિયાસુદ્દીન બલબન બંને અલગ હતા। હવે ગિયાસુદ્દીન તુગલક પછી તેનો પુત્ર મુહમ્મદ બિન તુગલક ગાદી પર આવ્યો। હવે તેને તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી। એમાં રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર કર્યું અને બીજું પ્રતીક મુદ્રા પ્રયોગો કે એટલે આ મોહમ્મદ તુગલકે ચાંદીના બદલે તાંબાના સિક્કાઓનું ચલણ અમલમાં મૂક્યું હતું, પરંતુ આ યોજનાઓમાં વ્યવહારિકતાના અભાવના કારણે આ યોજનાઓ નિષ્ફળ ગઈ હતી। તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી। હવે આ મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ હતા। હવે મુહમ્મદ તુગલકના અવસાન બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો અને આ ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું। હવે તૈમૂર એ એક લૂંટારો હતો અને તેને દિલ્હીને લૂંટવા માટે તેના પર આક્રમણ કર્યું હતું અને તે એક પગે લંગડો હતો, તેથી તેને તૈમૂર લંગ કહેવામાં આવતો હતો। હવે જ્યારે આ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું ત્યારે એ સમય દરમિયાન ખિઝ્ર ખાને સૈયદ વંશની સ્થાપના દિલ્હી પર કરી અને આ સૈયદ વંશનો સમયકાળ ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 સુધીનો હતો। હવે સૈયદ વંશ પછી લોદી વંશ, જેનો સમયકાળ ઈસવીસન 1451 થી ઈસવીસન 1526। હવે આ સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી। બહલોલ લોદી એ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો। આમ તો લોદી વંશની અંદર પણ અનેક શાસકો થઈ ગયા અને લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો। જ્યારે આ ઇબ્રાહિમ લોદી ગાદી પર હતું ત્યારે કાબુલના બાદશાહ બાબરે ઈસવીસન 1526માં દિલ્હી પર આક્રમણ કર્યું અને ઈસવીસન 1526ની આ પાણીપતની પ્રથમ લડાઈમાં બાબર સામે ઇબ્રાહિમ લોદીનો પરાજય થાય છે અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ।
હવે આપણે એ સમયની રાજ્ય વ્યવસ્થા વિશે માહિતી મેળવીશું કે ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું કે દિલ્હી સલ્તનત શાસનમાં કેન્દ્રમાં તો સુલતાન હતું અને સુલતાનની સત્તા જ સર્વોપરી ગણાતી હતી કે આ સુલતાન સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતું. હવે આ સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું અને આ મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. હવે એ સમયે શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. તો સૌ પ્રથમ આપણે કેન્દ્રીય શાસન વ્યવસ્થા વિશે માહિતી મેળવીએ કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું અને સુલતાનનો જે પ્રધાનમંત્રી હતો એ વજીર કહેવાતો અને જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. એટલે કે થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા એ સમયે પણ જોવા મળતી હતી. એટલે કે અત્યારે જે વ્યવસ્થા છે એ સમયે એ પ્રકારની જ વ્યવસ્થા હતી. ત્યાર પછી આવે છે પ્રાંતીય શાસન વ્યવસ્થા. હવે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું અને આ ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતું. હવે ઇક્તેદાર એટલે એક પ્રકારનો સામંત કે સુલતાન દરેકના એક પ્રદેશના ભાગ પાડતો અને પ્રદેશ વાઇઝ એક વ્યક્તિની ત્યાં નિમણૂક કરતો. હવે એ વ્યક્તિ એ વિભાગનું જમીન મહેસૂલ ભેગું કરતો અને એમાંથી સુલતાનને આપતો અમુક ભાગ અને થોડો ઘણો ભાગ પોતાની પાસે રાખતો, જેમાંથી તે લશ્કર વિકસાવતો અને જ્યારે સુલતાનને જરૂર પડે ત્યારે તે લશ્કરી મદદ કરવાનું રહેતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલુકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવ્યું હતું. ત્યાર પછી ત્રીજો ભાગ છે સ્થાનિક શાસન વ્યવસ્થા. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતું, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. એટલે જિલ્લાને સિક અને તાલુકાને પરગણા તરીકે ઓળખવામાં આવતા હતા. હવે એ સમયે ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો અને તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. હવે આપણે એ સમયના કિલ્લા અને અન્ય બાંધકામ વિશે માહિતી મેળવીશું કે દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોની નિર્માણની શરૂઆત થઈ. હવે આ સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. હવે એ સમયમાં કુતુબુદ્દીન ઐબકી દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ કર્યું હતું. એ સિવાય તેને કુતુબ મિનાર નામનો મિનારો બંધાવ્યો
હતું. હવે કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલો ભારતનો સૌથી ઊંચો મિનારો છે અને તે 5 માળનો છે. હવે આ કુતુબ મિનારના બાંધકામની શરૂઆત સુલતાન કુતુબુદ્દીન ઐબકે કરી હતી કે તેને એક જ માળ બનાવ્યો હતો અને પછી તેનું અવસાન થાય છે. એટલે કે તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું હતું. હવે ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ પણ આ કુતુબ મિનારનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જીર્ણોદ્ધાર એટલે કે તૂટી ગયો હોય એને ફરીથી રિનોવેશન કરાવવું. હવે ત્યાર પછી ઢાઈ દિનકા ઝોપડા. હવે આ મસ્જિદ કુતુબુદ્દીન ઐબકે બંધાવી હતી. આ મસ્જિદ અજમેરમાં આવેલી છે અને તે ભારતની સૌથી પ્રથમ બંધાયેલી મસ્જિદ છે. આ મસ્જિદ 2.5 દિવસમાં બંધાઈ હોવાથી તેને ઢાઈ દિનકા ઝોપડા તરીકે ઓળખવામાં આવે છે. હવે ઇલ્તુમિશના સમયમાં આ સિવાય હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ પણ બંધાવ્યા હતા. ત્યારબાદ ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. એના પછી તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ જેવા નગરો વસાવવામાં આવ્યા હતા. આમ આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું. છેલ્લે સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું હતું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને સિયાઉદ્દીનનો મકબરો મુખ્ય હતા. તો આ આપણે એ સમયના કિલ્લા અને અન્ય બાંધકામ વિશેની માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, હવે પછી